હાલ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે લોકો જે છે તે રસની સાથે સાથે ફ્રૂટ ડીશ ખાવાનું પણ પસંદ કરી રહ્યા છે, કારણ કે જે છે તે કુદરતની વસ્તુ છે અને સાથે સાથે જે છે તે સેહત માટે પણ સારી હોવાથી લોકો જે છે તે નારિયેળ પાણી, ફ્રૂટ ડીશ અને શેરડીનો રસ જેવી વસ્તુઓ જે છે તે આરોગવાનું પસંદ કરી રહ્યા છે। જેટલો પહેલા માર્ચ અને એપ્રિલ સુધી લંબાતો હતો, હવે બહુ જ જલ્દી આવે છે। એના કારણે હવે ફ્રૂટ્સની સિઝન વહેલી આવે છે અને હું તો વધારે ફ્રૂટ્સ જ પ્રિફર કરું છું ઉનાળામાં, જેનાથી ઠંડક રહે અને ટ્રાવેલિંગમાં તકલીફ ના પડે, એટલા માટે ફ્રૂટ્સ વધારે બેટર રહે છે અમને। હાલ જે છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે ભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે ફ્રૂટ વેચી રહ્યા છે। હાલ લોકો ઉનાળાની અંદર ફ્રૂટ ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને તમે જે છે તે ફ્રૂટ વેચી રહ્યા છો, શું કહેશો? અમે પૂરું ઠંડુ ઠંડુ જ લોકોને ખવડાવીએ, પણ લોકોને એમ થાય અમે ઠંડુ ખવડાવીએ પણ અત્યારે લોકોને અહીંયા રોડ પર વેચવા દેતા નહીં, એ જ મ્યુનિસિપાલિટી વાળા। અમે સારું લોકોને ખવડાવીએ એટલા માટે કે લોકોને આમ સારી શક્તિ આવે, સારી માણસોને સારું લાગે, એના માટે જ ખવડાવીએ। કેટલા રૂપિયાની ફ્રૂટ ડીશ વેચો છો કાકા? ફ્રૂટ ડીશ સમથમ 12-13 ફ્રૂટ આવવાના, 80 રૂપિયાની ડીશ વેચીએ। હાલ જે ઉનાળાનો માહોલ વચ્ચે જે છે તે લોકો ફ્રૂટ ખાવાનું પસંદ કરી રહ્યા છે, સેહત માટે સારું છે એવું લોકો માની રહ્યા છે ત્યારે ફ્રૂટ ડીશ ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે। હાલ ઉનાળાની અંદર જે છે તે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આ ભર બપોરની ગરમી વચ્ચે જે છે તે લોકો ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। ઘણી બધી મહિલાઓ જે છે જે આઈસ્ક્રીમ પ્રેમી છે અને ભર બપોરે જે છે તે આઈસ્ક્રીમ ખાવા માટે આવી પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, ઉનાળો જે છે તે સતત વધી રહ્યો છે અને અમદાવાદની અંદર હાલ જે છે તે ઉનાળાના પ્રથમ મહિનાની અંદર જ ગરમીનો પારો જે છે તે ઉપર ચડી ગયો છે, આપનું શું કહેવું છે? એકદમ સાચી વાત છે। આ એનું લાઈવ પ્રસારણ છે કે પાણીની બોટલ વગર ચાલે એવું નથી અને ગરમી ભયંકર ચાલુ થઈ ગઈ છે, તો હવે બસ એના માટે જે પ્રોટેક્શન જે પણ હોય એના માટે ગવર્મેન્ટે આ ડિક્લેર કરી દેવું જોઈએ તાકી આવનારા સમયની અંદર બાળકો અને વૃદ્ધો કે જે બીમાર છે એ લોકો માટે પ્રોટેક્શન માટે એ લોકો અત્યારથી સહાય કરી શકે અને લૂ તૈયારી છે લાગવા માટેની, તો એના માટે બી આપણે તૈયાર રહેવું જોઈએ। બસ એટલે જે બી છે શેરડીનો રસ, લીંબુ શરબત અને આઈસ્ક્રીમ આ બધાનો સહારો હવે દરેક જગ્યા ઉપર લેવો જ પડશે, એના વગર નહીં ચાલે। જી, અમદાવાદની અંદર હાલ જે છે તે યેલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને આવનારા સમયની અંદર હજુ પણ જે છે તે આકરી ગરમી પડી શકે છે, આપનું શું કહેવું છે? સ્ટે હાઇડ્રેટેડ, પાણી પીવો વધારે, બસ। તો હાલ જે છે તે લોકો સતત જે છે તે ઠંડા પીણાની સાથે સાથે આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે। મહિલાઓ જે છે તે આઈસ્ક્રીમ પ્રેમી છે અને પ્રથમ જે છે તે આઈસ્ક્રીમની પસંદગી કરી રહ્યા છે, ત્યારે હાલ જે છે તે લોકો સતત જે છે તે આ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ભર તડકાની અંદર જે છે તે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, તે વચ્ચે જે છે તે લોકો જે છે તે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, ફ્રૂટ ડીશ ખાઈ રહ્યા છે, લીંબુ શરબતનો સહારો લઈ રહ્યા છે, આઈસ્ક્રીમ પસંદ કરી રહ્યા છે અને અમારી નજર હવે સતત જે છે તે આખરી ગરમી પર ટકેલી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ, કેમેરામેન રાજ માળી સાથે વલ્લરી વ્યાસ।